પાંચમા દિવસનું સ્નાન કરી અને માતાજી સોળે શણગાર સજી ભગવાન રામની રાહ જોઈને ઊભા છે. ક્યારે પ્રભુ આવે? માતાજીએ સુંદર સાડી પહેરી છે, સુંદર ચાંદલો કર્યો છે, હાથમાં સુંદર ચૂડીઓ પહેરી છે. અને ત્યારે મંથરાનું આગમન થયું છે. સીતાજીને જોઈ, જાનકીને જોઈ અને મંથરાને સમાધિ લાગી છે. ધન્ય છે જાનકી, તમારા રૂપને ધન્ય છે. જે ચૂડીઓ પહેરી એ સુંદર છે, એમાં રામનું આગમન થયું. મંથરાને સમાધિ લાગી છે. ભગવાને મંથરાનું બાવડું પકડીને હલાવી, હે મંથરા, શું છે? કઈ નહીં મહારાજ, નહીં, તારા મનમાં વિચારો કઈક જુદા છે. ત્યારે મંથરા કહે, નહીં મહારાજ, હું તો એમ જઉં છું, જાનકીએ જે સાડી પહેરી, જે ચાંદલો કર્યો, જે ચૂડી પહેરીને એ અતિ સુંદર છે. પણ ભગવાન અંતર્યામી છે, ભગવાન રામ ઓળખી ગયા છે. નહીં મંથરા, તારા માનસમાં વિચારો કઈક બીજા છે. મહારાજ, બીજા વિચારો તો એ છે કે ધન્ય છે જાનકીને જેને રામ જેવું પતિ મળ્યો. હે મંથરા, તને પણ એમ છે કે મને રામ જેવું પતિ મળે? ત્યારે મંથરાની આંખમાં આંસુ આવ્યા છે. મહારાજ, હું તો કુબડી છું. અરે મંથરા કેરી ઓલી થાપણ બાકી, રામ રોજ મેળ મારા. મહારાજ, હું તો કુબડી છું. મારા એવા ભાગ્ય ક્યાંથી મને રામ જેવું પતિ મળે? ત્યારે ભગવાન કહે, મંથરા, બની શકે મારું જો એક કાર્ય કરી દે. મારું એક કર્મ અધૂરું છે, એ કર્મ જો તું પૂરું કરીને હોય સહાયક મંથરા, મો અવતારન કાજ, તો રાજ છોડ વન ગમન. હે મંથરા, 14 વર્ષનો વનવાસ મને અપાવી દેને, તો આ કાર્ય હું તારું આ જન્મે તો ન કરી શકું, પણ આવતા જન્મે નંદ બાબાને ઘેરે 11 વર્ષ પૂર્ણ કરીને મથુરામાં આવીશ. ત્યારે તું કંસની દાસી હઈશ. મેં નંદ કો નંદ પુની ઓર તું કુબજા પ્રિય પાત્ર. હે મંથરા, ઈ જન્મની અંદર તું મંથરા થાઈશ, બીજા જન્મે કુબજા બનીશ. ત્યારે રૂપ, ચૂડીને શણગાર આ ત્રણેય હું તને આપીશ. આ કર્મ ભગવાનને કરવાનું છે. મંથરાની સામે ભગવાને દ્રષ્ટિ કરી, કુબજાની સામે દ્રષ્ટિ કરી. ચંદન લેવા માટે આવી છે, કંસની દાસી છે. અને ભગવાનનું રૂપ જોઈ, આ તો પૂર્વનો અધિકારી જીવ છે. ભગવાનને ઓળખી ગયો છે, ભગવાનને વંદન કર્યા છે. ત્યારે ભગવાને વાટકામાંથી ચંદન લઈ અને કુબજાના ભાલમાં ભગવાને તિલક કર્યું છે. કુબજાને કશું કામણ કીના, શ્યામ કુબસ કરલીનો સખી, શ્યામ કુબસ કરલીના. સુંદર તિલક કર્યું, રૂપ, ચૂડીને શણગાર. આજ કુબજાને ભગવાને સોળે શણગારે સજાવી છે. કુબજાને કશું કામણ કીના, શ્યામ કુબસ કરલીનો સખી, શ્યામ કુબસ કરલીના. કોઈ દાઈ કહે પિયો पास रहे रे मेरे, मन की पूरे आश रे. दर्शन बिना रे वही बावरिया, मोह नींद गई अब चैन नहीं रे गए,
શ્યામ ખૂબ પાસ રે ઘર આવો મોરે કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગિરધારી પૂર્વનું આપેલું વચન ભગવાને દ્વાપર યુગમાં કુબજાનું પાણી ગ્રહણ કર્યું છે કુબજાને ધન્ય કરી છે ભગવાન ત્યાંથી આગળ વધ્યા છે એ રાધે શ્યામ 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 ભગવાન મથુરાની બજારમાં નીકળે કોઈ માખણ ઉડાડે કોઈ છાસ ઉડાડે કોઈ દહીં ઉડાડે એટલે તમામ ગોવાળો ભગવાન નદીમાં સ્નાન કર્યું પણ કપડા પાછા ઈનાઈ પહેરાય એવું છે નહીં વિચાર કર્યો હવે શું કરવું એમાં બાજુમાં કંસનો ધોબી કંસના કપડા ધોવા આવે છે તમામ ગોવાળો ભગવાન ધોબી પાસે આવ્યા છે વિનંતી કરી જોજો ભગવાન વિનંતી કરે ધન્ય છે એ જીવને જેની સામે ભગવાન હાથ જોડે છે પણ આનો મગજ કાંઈક જુદો હે ભાઈ અમારા કપડા બગડ્યા છે અમે ગોકુળમાંથી આવીને તમારા મહેમાન થયા છે અમને થોડા કપડા આપો ત્યારે ધોબીએ હામું જોયું તમે ગોકુળના ગોવાળિયા આવ્યા છો એ તો કે હા તમને ખબર છે આ કપડા કોના છે આ કપડા મથુરાના સમ્રાટના છે રાજાના કપડા છે આ કપડા તમને ગોવાળિયાને ન શોભે અરે જેણે ગાયું ચરાવી છે માખણની ચોરીઓ કરી છે એને આ કપડા શોભે આ કપડા તો રાજના છે ભગવાન વિનંતી કરે ધોબી અપમાન કરવા લાગ્યો અરે તમે ગોપીઓના ચીર હરણ કર્યા છે માખણની ચોરીઓ કરી છે અન ભગવાનની સહન શક્તિની હદ પાર ધોબી બોલવા લાગ્યો અન ગોવાળોને ભગવાને આજ્ઞા આપી તમામ ગોવાળોએ મળી અને ભગવાને બીજા ધોબીને માર્યો છે આમાં કોઈ ધોબી હોય તો માફ કરજો ભગવાને મથુરામાં 2 ધોબીને માર્યા છે કપડા પહેર્યા પણ કંસના કપડા આની ઉંમર 11 વર્ષની આ કપડા કૃષ્ણને ક્યાં જાય એટલે ભગવાને વિચાર કર્યો કે હવે કોઈ દરજી હોય તો આને કપાવીને ટૂંકા કરાવી નાખે રાધે શ્યામ 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 હે રાધે શ્યામ 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 આજ મથુરાની બજારમાં એક દરજીની દુકાન ઈ દરજીને ખબર છે કે આણે 2 ધોબીને માર્યા છે આ ટોળું બજારમાં આયલું આવે છે જેવું આ ધૂન સંભળાણી ત્યાં તો દરજી દોડીને બહાર નીકળો અને દોડીને ભગવાનના ચરણમાં દંડવત કર્યા મહારાજ પધારો મારી દુકાનને પવિત્ર કરો બાપજી ભગવાને જોયું આ બરોબર છે 11 વર્ષની ઉંમર છે પીતાંબર પહેર્યું છે દુકાનમાં લઈ ગયો છે હે ભાઈ આ કપડા અમારે ટૂંકા કરવા છે ધોબીએ દરજીએ વિચાર કર્યો અરે આ તો કંસના કપડા છે આને કાપું તો કંસ મૃત્યુનો દંડ આપે પણ આજ પતિત પાવન મારી દુકાનમાં પધાર્યો છે ભલે મહારાજ ગમે તે થાય તમારું માપ લેવું પડશે આજ હાથમાં ફૂટપટ્ટી લઈ અને ભગવાનનું માપ લેવા લાગ્યો છે કડીક ભગવાનને બધ ભરે છે કડીક ભેટી પડે કડીક દંડવત કરે ભગવાન જાણી ગયા છે આ મારો ભક્ત છે અને ભગવાને પોતાનો જમણો હાથ આ દરજી ઉપર મૂક્યો છે ભગવાને વચન આપ્યું છે મન વચન કર્મથી તમારું કર્મ કરજો તમને અવશ્ય ફળ મળશે પણ યાદ રાખજો મારા કપડા સીવાડવા માટે કોઈ આવે
એનો કોઈ ભાવ, એનું કોઈ વર્ષાસન નહીં લેતા ભગવાનને આજ દરજીએ વચન આપ્યું છે. ભલે મહારાજ, એટલે હજી કોઈ ભગવાનના વાઘા સીવડાવવા હોય, પોથી બાંધણા સીવડાવવા હોય તો જે જાણે છે ને એ પૈસા ન લે, કારણ ભગવાનને વચન આપ્યું છે. આજ તમામને ધન્ય કરી ભગવાન પાછા નંદ બાબા પાસે આવ્યા છે. આખી મથુરા નગરીને ભગવાને ધન્ય કરી છે. નંદ બાબાને બધી ખબર પડી છે. લાલાને ઠપકો આપ્યો છે. રાત્રિએ સુંદર સત્સંગ થયો. આજ સવારનો સૂર્યોદય થયો. આજ ધનુર્યજ્ઞનો દિવસ છે. આજ ભગવાન કંસ વધ કરવાના છે. જજો કંસને મારવા માટે વસુદેવ સુતમ દૈવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આજ ધનુર્યજ્ઞનો દિવસ અડા ભીડ ગીરદી છે. દરેક યજ્ઞની અંદર આ ધનુર્યજ્ઞમાં તમામ મહાપુરુષોને આમંત્રિત કર્યા છે. એક બાજુ સ્ત્રીઓ, એક બાજુ પુરુષો પોતપોતાનું સ્થાન લેવા લાગ્યા છે. એક બાજુ બ્રાહ્મણો, એક બાજુ સાધુ સંતો પોતપોતાનું સ્થાન લેવા લાગ્યા. એક રંગભૂમિ છે, એમાં મોટા મોટા મલ્લો આજ ભગવાન ને મારવા માટે કંસે ષડયંત્ર કર્યું છે. આ હાથીઓની સાથે આ મલ્લોને યુદ્ધ કરાવી રહ્યો છે કંસ. આજ એની દંતસૂળ લઈ અને હાથીઓની સાથે જે યુદ્ધ કરે, આવા મલ્લો જેને પહાડ જેવા શરીર છે, કંસે એક સિંહાસન ઉપર કંસ બિરાજિત થયો છે. સવારનો સૂર્ય ઉદય થયો છે. આ બાજુ નંદ બાબાને આમંત્રણ કરી આપ્યું છે. રંગભૂમિમાં પ્રવેશ કરો. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, ભગવાન બલભદ્ર ગોવાળો આજ પોતાના ઉતારેથી ભગવાને પ્રયાણ કર્યા છે. જેવો ભગવાને રંગભૂમિમાં પ્રવેશ કર્યો ત્યાં સુખદેવજી કહે, ઘટના કેવી બની? મલ્લાનામ શનિર નૃણામ નરવર સ્ત્રીણામ મૂર્તિમાન. જે મોટા મોટા મલ્લો હતા એ ભગવાનને કેવા કેવા રૂપે દેખાણા વ્યાસજી બતાવે છે. મલ્લાનામ શનિર નૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. જે મલ્લો હતા એને સાક્ષાત ભગવાન કાળ જેવા દેખાણા છે. જે સ્ત્રીઓ હતી એને સાક્ષાત ભગવાન કામ રૂપે દેખાણા છે. જે યોગીઓ હતા એને ભગવાન સાક્ષાત બ્રહ્મ રૂપે દેખાણા છે. સ્ત્રીઓને સાક્ષાત કામ રૂપે દેખાણા. ગોપાનામ સ્વજનો શતામ. જે ગોવાળો હતા એને ભગવાન પોતાના સ્વજન જેવા દેખાણા, પોતાના મિત્ર જેવા દેખાણા છે. ગોપાનામ સ્વજનો શતામ ક્ષિતિભુજામ સ્વપિત્રો શિશુ. જે વડીલો હતા, જે અક્રૂર હતા એને પોતાના પુત્ર જેવા ભગવાન દેખાણા છે.
મૃત્યુ ભાજ્ય પતો રામ વિદુષામ તત્વ પરમ યોગીનામ. જે યોગીઓ બેઠા હતા એને સાક્ષાત ભગવાન બ્રહ્મ રૂપે દેખાણા છે. સુખદેવજી કહે રાજન, જેવી જેવી દ્રષ્ટિ એવા ભગવાન દેખાણા છે. પોતાની મતિ પ્રમાણે ભગવાનના દર્શન કર્યા. જે મલ્લો હતા ચારોણ મુષ્ટિક એને સાક્ષાત ભગવાન કાળ રૂપે દેખાણા છે. આજ ભગવાને રંગભૂમિમાં પ્રવેશ કર્યો. સુંદર આસન ઉપર ભગવાન બિરાજિત થયા છે. અનભયંકર યુદ્ધ શરૂ થયું છે. જે મલો હતા પહાડ જેવા જેના શરીર છે આજ યુદ્ધ કરવા લાગ્યા છે. એક એક મલ મુષ્ટિકાના પ્રહારો કરે, લોહીના કોગળા છૂટવા લાગે. સદવાલા રૂપ રસાલા કરી બેહાલા નંદલાલા જાવી તન જ્વાલા વિપત વિશાલા દીન દયાલા નંદલાલા આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા બનવારી કનડ સુખકારી મિત્ર મુરારી ગયે વિસારી ગિરધારી રેવાનો ગયો વિસારી ગિરધારી. આજ ભગવાન આ મલ યુદ્ધ ને જોઈ રહ્યા છે. મોટા મોટા મલોને નાશ કરવા લાગ્યા છે. અને ત્યારે મલ પુકારો કરવા લાગ્યા છે. આજ કંસના દૂતો પુકારો કરે, જે કોઈ વીર હોય જ્યાં મલ સાથે લડી શકે એ રંગભૂમિમાં પ્રવેશ કરે. અને ભગવાન કૃષ્ણ અને બલભદ્ર એનું આજ ભગવાનના રૂવાડા ઉભા થવા લાગ્યા. ભગવાનની ભુજાઓ ફરકવા લાગી, નેત્રો લાલ બન્યા અને બંને ભાઈઓએ રંગભૂમિમાં ઠેકડો માર્યો. મુષ્ટિક આજ ચારુણ આવા મલોને ભગવાન પકડી પકડી અને ધરતીની હારે પછાડવા લાગ્યા છે. श्री गणेश नारद सारद सुरेश गावत मन में हमेश ब्रह्मानंद पाए. प्रथम सुमर श्री गणेश गौरी सुत प्रिय महेश सकल विघ्न भय कलेश दूर से निवारे. हे महाराज, अधर्म ने मारो. आज भगवान मुष्टिकाना प्रहारो करे. मले चारोण आ तमाम मलो ना मुखमाथी लोहीना कोगड़ा छूटवा लाग्या. ત્રાહિમામ ત્રાહિમામ. હે મહારાજ, અમારો ઉદ્ધાર કરો. અને ભગવાન પગ પછાડે આ ધનુર યજ્ઞનો મંડપ ધ્રુજવા લાગ્યો. ટીક પાડો, સાવધાન બન્યા. ધરતી ધ્રુજવા લાગી છે. ભગવાનને ક્રોધ ચડ્યો છે. યદા યદા હિ ધર્મસ્ય નાની ભવતિ ભારતે અભ્યુતામ ધર્મસ્ય. હે મહારાજ, અધર્મને મારો. આ ધર્મની સ્થાપના માટે તમારું અવતરણ થયું છે. આજ બલભદ્ર ભગવાન કૃષ્ણને તમામ પ્રાર્થના કરે છે. જય જયકાર થવા લાગ્યો. આજ નગારાનો નાદ થાય રહ્યો છે. બોલીએ વ્રજ વિહારી લાલ કી જય. આ જય જયકાર ગુંજવા લાગ્યો છે. અને ભગવાને દૃષ્ટિ કરી. એક ઊંચા આસન ઉપર કંસ પહાડ જેવું જેનું શરીર છે સિંહાસન ઉપર બિરાજિત થયો છે. ભગવાન કટ 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 પગથિયા ચડી અને કંસને પકડી અને ભગવાને રંગભૂમિમાં ફેંકો છે.